આ જવાબથી તને સંતોષ થાય તો તારો જવાબ એની મળે તને મળી જશે, મારે આપવાની જરૂર નથી. હમ નહીં ડરે, તું ખોજ લો, તું તો મિલ જાય. તમને વાત મત કરો. બહુ આ તો લોકોના ચણા ખાવા જેવા છે. બોલો भक्ति ओછી है, भक्ति हमें कहीं गुरु करी दिया, कुछ नहीं से कुछ नहीं होने वाला. उनके भीतर जाओ, भीतर खोजो, બહાર कुछ नहीं है. સંસાર કરો એટલે તમે કંઈ હે ને, તમને તો સંસાર કરતા કાં આવડે છે? સંસાર કરતા આવડવો જોઈએ ને. એ તો આપણે બાપ દાદા શીખવાડી મૂક્યું, તે ગળે ચાલ્યા કરે, તે ગળે ચાલ્યા કરે. પણ ગુરુ પુનર્જન્મ આપે, જ્ઞાન આપે. જ્ઞાન એ પુનર્જન્મ. माँ बाप जन्म आपे, गुरु पुनर्जन्म आपे. पुनर्जन्म अर्थ है ज्ञान. तुम्हें जो ज्ञान दिया जाता है परमार्थ के लिए, परमार्थ के लिए, तुम्हारे लिए नहीं, परमार्थ के लिए, वही गुरु शिष्य का पुनर्जन्म बोला जाता है. भाई शिष्य ने पुनर्जन्म कहीं, કારણ કે એ જ્ઞાનની અંદર કંઈ નથી, અભેદ જ્ઞાન જ આપે તમને, અને અભેદ જ્ઞાનથી જ મુક્તિ મળે. તમને જો ભેદભાવ કર્યો એ જ્ઞાન નહીં આપે, એ તમારા પ્રપંચમાં મળે. અહીંયા ત્યાં ભરતું, અને ત્યાં ભરતું, આમ ભરતું, કાયદામાં આમ કહ્યું, આપણે તેવું કંઈ મળે નહીં. ભાઈ આ જુદા નહીં મળે, એક એક એટલે એક જ, એક વત્તા એક એટલે એક. અમે બે નહીં કહીએ. 1 + 1 = 1. કારણ કે બે નહીં, એક જ. કારણ આત્મા પરમાત્મા એક, આત્માને પરમાત્મા એક જ છે. આત્મા કોઈ પરમાત્મા બે એક જ, એને બે કાં લઈ જવાય, બસ થઈ ગયું. આપણે આંકડા બધા નક્કામ. તમને કોને કીધું 100 ને 100 ને 500 ને મેં 1000 માળા કરી? હું તને આવ્યું આપે અને મેં એક જ માળા કરી. હું નમી ગયો, તું હું છું આવી ગયો. અરે છોડ દો, બાત છોડ દો. कुछ नहीं है, तुम गने जाओ, अगणित अविरत गनते जाओ. विचार नहीं, मैं कहूँ निर्विचार हो जाओ, निर्विचार हो जाओ. बस भाई तो माड़ा કરી મને ખ્યાલ નથી મેં કેટલી કરી, કેવી કરી. મને એટલું ખબર છે કે ભગવાનનું નામ દઈને એને હામે રાખીને કરી. બસ કેટલી કરી હું નથી ખબર. મને તો કાંઈ ખ્યાલ નથી રહેતો. મેં આખી માળા કરી, અડધી માળા કરી. મેં તો ભગવાનને ત્યાં રાખીને દીવો કરીને એનો નમસ્કાર કરીને માળા જ આપી. બસ હવે बहुत हो गया, बहुत हो गया, इससे ज्यादा जरूरत नहीं है. सजा सच हावी नहीं जाओ, मध्य में रह जाओ. कम खाना, कम बोलना. દરેક માં લિમિટ, એની લિમિટ છે, એની સીમા છે. એ સીમાને ઓળંગો નહીં, એ લક્ષ્મણ રેખા જ ઊંઘી છે. તમારે આ રીતે જ રહેવાનું, એની બહાર નહીં જાઓ. એટલે આજે તમને સમજાયું, બરોબર સમજી લેજો. કોઈના વાદીઓના નહીં પડો. આ ગુરુ મોટો કે પેલો ભગવાન મોટો કે પેલો નાનો, જે હોય તે આપણે નાના, જે હોય તે બધા આપણાથી મોટા. મારામાં તો નાનો ને મોટો આવતો જ નથી, કારણ હું જ નાનો ને. હું મોટો નાનો ક્યાં કરવા છું? આપણે આપણી મેળો લઈ જવાનું. પેલો જ્ઞાન ભાઈ બધા હરખા. કોઈ ભગવાન એક જ ભગવાન છે, ભગવાન છે. મેં કીધું આપણે નામ આપ્યા, તમે ના આપ્યું, અમને આપ્યું, અમને આપ્યું. મારી સવડ ખાતર મેં નામ આપ્યું. બાકી ભગવાનનું નામ છે જ નહીં, નાના નામધારી છે જ નહીં. એટલે કોઈ વાદીઓમાં ના પડો. તમે દાદા અંદાજ તમને કોઈ પૂછનારા મળે, શું કે દાદાએ તમને શું કીધું? દાદા આટલો સવાલ પૂછી આવજો ને, કે માફ કરજો, મને પૂછવાની મારી એ નહીં મળે. દાદા તમને શું કીધું? જે કીધું કીધું, તને શું કહેવાનું? નહીં ઘણા જેવું હોય, તમે દાદા દાદા આવજો ને, દાદા તમને શું કરે? દાદા તો દાદાને પૂછ્યો કે પેલા ભાઈ આમ કે, હું કા દાદાને પૂછ્યો? આવીને તમે પૂછ્યું હતો મારી ભાઈ. હું બેઠો આખો બેઠેલો છું, હું આખો બેઠેલો છું ને, હું તને સવાલ જવાબ આપું ને. તે પણ સવાલ જવાબ હું નથી કરતો. મારે લાગે કે આ જો મારી મસ્તી કરવા તને જવાબ નહીં આપું, હું બંધારો નહીં મળે. હા, તે બી તમને કોઈ એનો ખોટો લાભ નહીં ઉઠાવે. જે હોય તે જ તેનો સવાલ તમને જો તો મેં કીધું ને, ભારત દર્શનની વિશિષ્ટતા શું છે? દર્શન એ ભારત અભારત થઈ શકે? ત્યાં અટકી જાઓ, ત્યાં અટકી જાઓ. બી આગળ મત ખીસો, કારણ કે અર્થ જ નથી ને. પછી એની પર તમે વાદ વિવાદ કરો ને, આમ કરો ને, તેમ કરો ને, તેમ કરો ને. જો અધ્યાત્મિકમાં એવું છે, ગુરુ જે કહે છે ત્યાં તમે ચોપડા કે એની હાથે સરખાવો નહીં. ગુરુની વાણીને કોઈની હાથે સરખાવો નહીં. તમારો ઉપનિષદ પણ નહીં ને તમારો વેદ પણ નહીં. આ તમે કહી દો, ગુરુ બોલે બોલે બસ.
होके रहता है, इतनी भी ना जो वो बोला है जरूर होगा। एक युग नहीं दूसरे युग चला जाएगा, लेकिन युग बदलाई जैसे पर तेरा बॉर्डर नहीं पड़ता, समझ लो, होके रहेगा। कभी ऐसा नहीं हुआ कि आज तक पृथ्वी पर। એટલે આ તમને હું કેમ સમજ આપું, જેમ જેમ આપણો સમય આગળ વધતો જાય તેમ તેમ લોકોને ઈર્ષા આવે, લોકો સવાલ પૂછવા આવે। મને ઘણા કે મને ભાઈ આવો સવાલ પૂછો, મેં કહ્યું એમને એમ કહેજો તમે જાતે જાઓ, હું જવાબ આપીશ, મારે કે એને કાઢી નથી મૂકવા, મારે આપ પણ તમને નહીં આપો, એને આપો એટલે એક શબ્દ કે પેલો પેલાને ખૂચવે એટલે પેલો બિચારો આટલું મોડું કરીને આવી જાય, એટલે એને એમ બધા તારા ગુરુમાં કઈ તને નથી સમજ ને, એને સમજ આવી ગઈ। એ બધો ધંધો કરવાનો કરતા બેસી રહો, જે અમને ગુરુએ આપ્યું તે અમારી પાસે, તને આપ્યું તારી પાસે, અમારે એને બતાવવું નથી, અમારે એને જાહેરમાં, અમે ગુરુની બી જાહેરમાં એ નથી કરતા પ્રશંસા મત કરો। તમે જો ગુરુની જાહેરમાં પ્રશંસા કરશો તો તમારા વેરી બહુ નીકળશે। આપણે ગુરુની પ્રશંસા બી નહીં કરવાની, છે જેવા જેવા અમારા ગુરુ, ત્યાં જઈને જોઈ લેવાનું। ક્યાંય તમને રોકો, તમે શિષ્યો પણ ગુરુ માટે લડો નહીં, મૂકી દો, પ્રશંસા નહીં કરો। આ બધા હું પ્રેક્ટિકલ છું, હું હજુ તમને બધું જ્ઞાન આપું, આવું તમને કોઈ નહીં આપ્યું હોય। ઘણા આ પ્રયત્ન કરે, આપી તો ગરીબો ને એ કરે, એ કહે ગુરુ હક્ક નથી ને, ભાઈ મને કંઈ આવડતું નથી, તું પૂછે નહીં, બસ આપણે નાના થાય શું વાંધો, એ આપણે સર્ટિફિકેટ આપે તે આપણે તેના પર જીવવાનું, મને ગુરુ આપી દીધેલું છે। એટલે हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण, हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।